તો સુરતમાં નાની દીકરીઓ નથી સુરક્ષિત। સ્કૂલ વાન ચાલકે ગહેનયુક્ત ચા પીવડાવી છેડતી કરી છે બાળકીની। ધોરણ 7ની વિદ્યાર્થીનીને દુષ્કર્મના ઈરાદે કરી છેડતી। 3 દિવસથી ગહેનયુક્ત ચા પીવડાવી કરતો હતો ગંદી હરકત। માતા પિતાએ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે નરાધમ વાન ચાલક સુભાષ પાવરને ઝડપી પાડ્યો છે, પરંતુ આવી એક નહીં અનેક ઘટના સામે આવી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે દીકરીઓ છે તે કેટલી સુરક્ષિત। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, સુરતમાં દીકરી સાથે અડપલા કરવામાં આવ્યા, હાલ વધુ અપડેટ શું છે? સમગ્ર ઘટના શું હતી? જી બિલકુલ, વાત કરીએ તો આ દીકરી છે તે સચિન વિસ્તારમાં એક સ્કૂલમાં ધોરણ 7માં ભણતી હતી। એ વાન ચાલકમાં હસ્તકે જે વાનમાં જતી હતી, પરંતુ છેલ્લા 3 દિવસથી આ વાન ચાલક છે તેની સાથે ગંદી હરકત કરતો હતો। ચા પીવડાવવાના બહાને તેની અંદર ઘેની પદાર્થ નાખતો હતો, પરંતુ છેલ્લા 3 દિવસથી આ રીતની હરકત કરતા દીકરીને શંકા ગઈ હતી, તેને માથું દુખતું હતું। ત્યારે આ દીકરીને ખબર પડતા દીકરી છે તે આ જે વાન ચાલકની વાનમાંથી ઉતરી ગઈ હતી અને તેના પરિજનના જે કહેવાય કે ઘરે ચાલી ગયા હતી। ત્યારબાદ જે પરિજનને જે વાત કરી હતી, પરિજને વાત સાંભળતાની સાથે ચોંકી ઉઠ્યા હતા અને માતા પિતાને વાત કરી હતી। જ્યાં માતા પિતાને વાત કહેતા માતા પિતા તાત્કાલિક અસરથી સચિન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે આ વાહન ચાલકની તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં માલુમ પડ્યું હતું કે ખરેખર આ દીકરી સાથે જે કહેવાય કે દુષ્કર્મના ઈરાદે તે છેડતી કરતો હતો અને તે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદના આધારે જે વાહન ચાલક આરોપી છે તેની ધરપકડ કરી છે। મહત્વની વાત એ છે કે અનેકવાર સુરત શહેરમાં આ વાહન ચાલક દ્વારા જે નાની બાળકીઓ સાથે છેડતી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે સુરતમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને માતા પિતા માટે ચેતવણી આપતો કિસ્સો સામે આવી રહ્યો છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।